તો ગીરના જંગલો અને તાલાલા ગીર વિસ્તારમાં પણ ભારે વરસાદના અહેવાલ છે। 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસતા વરસાદમાં હવે નદીઓ પણ બે કાંઠે થઈ ગઈ છે। તસવીરો જુઓ, પૂરની સ્થિતિ નદીઓમાં દેખાઈ રહી છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી બે કાંઠે થઈ છે અને તેના પાણી છે એ નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। 3.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડ્યો છે અને વરસતા વરસાદને લઈને નદીઓ હવે ગાંડીતુર બની છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। રાજુલા શહેર અને આસપાસના નેશનલ હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા તો રાજુલાના હિંડોરણા બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો બે અલગ અલગ તસવીર અમરેલી અને રાજુલા પંથકથી આવી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે। ખેડૂતોને આ વરસાદથી ચોક્કસ રાહત થઈ હશે। હવે તસવીર જોઈએ રાજકોટની। રાજકોટમાં શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અહીંયા બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા મેઇન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે તો રાજકોટવાસીઓને ગરમીથી પણ રાહત મળી ગઈ છે। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં હાલ વરસાદની સ્થિતિ શું છે? કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે? જી હાર્દિક, આપનો અવાજ નથી આવી રહ્યો। હું ફરી આપની પાસે આવીશ। તો રાજકોટમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેની તસવીરો રાજકોટથી આપ જોઈ શકો છો। રાજકોટના અલગ અલગ વિસ્તારો શહેરભરમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે બફારાથી રાજકોટવાસીઓને રાહત મળી ગઈ છે। તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદના અહેવાલ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। રાજકોટ શહેર જ નહીં, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં, તાલુકાઓમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પાણી અહીંયા ઘૂંટણસમાં ભરાયેલા છે અને તેના કારણે હાલ સ્થાનિક લોકોને અવરજવરમાં થોડી તકલીફનો પણ સામનો કરવો પડી રહ્યો છે। મેઘરાજાની સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ દેખાઈ રહી છે। પહેલા દક્ષિણ ગુજરાત અને હવે સૌરાષ્ટ્ર। રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે છે ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના આનંદ મંગલા ચોક વિસ્તારના દ્રશ્યો છે। અંબાજી કડવા મેઇન રોડ ચોકના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે એ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે આજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેને લઈને અત્યારે જે છે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ શહેરના ઉપરાંત જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ એક વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા, ઢાંઢણી સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો બીજી તરફ કોટડા સંગાણી તાલુકાના શાપર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવે જે છે રાજકોટ શહેરમાં ચોમાસું જામ્યું છે અને અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે જે છે અત્યારે વરસતા વરસાદમાંથી પસાર થઈ રહ્યા છે। ચોમાસું જામ્યું છે, ખેડૂતોમાં પણ ખુશી છે તો બીજી તરફ રાજકોટના લોકોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે અત્યારે જે છે એ વરસાદના કારણે જે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે। બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે છે એ ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ક્યાંક જે છે એ લોકોને ક્યાંક હેરાન પરેશાન થવાનો વારો પણ આવ્યો છે। હાર્દિક જોશી અને મહેસાણા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં પણ રેડ એલર્ટ છે જ્યારે 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધીમાં અહીંયા ધોધમાર વરસાદ પડી રહે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 4 વાગ્યા સુધીમાં અહીંયા 5 જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। રાજકોટ અને પોરબંદરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણના ભાગોમાં ઓરેન્જ એલર્ટ, ઓવરઓલ 19 જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું।
હવે ઉત્તર ગુજરાતના મહેસાણાની વાત કરીએ તો મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ આજે શરૂ થઈ ગયો। મહેસાણાનો મેઇન અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। આ તસવીરો જુઓ। માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ અહીંયા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે તંત્રએ પાણી નહીં ભરાય એવો મસમોટો દાવો કર્યો હતો, પરંતુ સ્થિતિ આપ જોઈ શકો છો। વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મહેસાણા શહેરમાં સતત 2 કલાક વરસાદ વરસવાના કારણે મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે, નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે, પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મહેસાણા શહેરનો મેન અંડરપાસ હોય છે, જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે તો જ્યારે આ અંડરપાસ તૈયાર થયો હતો ત્યારે જે નેતાઓ હોય છે તેમના દ્વારા, અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગમે તે વરસાદ વરસે પરંતુ આજે અંડરપાસમાં હોય છે પાણી નહીં ભરાય। ટ્રાફિક નિરાવરણ માટે આજે અંડરપાસ હોય છે તે બનાવવામાં આવે તો, પરંતુ તમે જોઈ શકો છો સતત જે 2 કલાકે વરસાદ વરસ્યો છે તેના કારણે સમગ્ર જે અંડરપાસ હોય છે, બંને બાજુનો અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો છે। અનેક જે વાહન ચાલકો છે જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કેટલાક લોકો હોય છે તે પરત પણ ફરી રહ્યા છે। એટલે કે કહી શકાય છે કે મહેસાણા શહેરમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વાહન ચાલકો હોય છે હેરાન પરેશાન થયા છે। કેમ કે મહેસાણા પાલિકા હતી ત્યારે પણ જે સમસ્યા હતી તે જોવા મળતી હતી। મહેસાણા મહાનગરપાલિકા બની તો પણ જે સમસ્યા હોય છે ઠેરની ઠેર જોવા મળી રહી છે, જેના કારણે લોકો હોય છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। નવસારીના બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા। દેસરા વિસ્તારના નવી નગરી તેમજ કુંભારવાડ વિસ્તારમાં લોકોના ઘરોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। અમારી ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી, જ્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો। લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। અહીં ઘર ખાલી ભાસી રહ્યા છે। નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા છે। કેડસમાં પાણી વચ્ચે લોકો પોતાના બાળકોને લઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે। જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના નવી નગરી જે છે એ ત્યાંનો વિસ્તાર છે અને આ જે હાલ દ્રશ્ય દેખાઈ રહ્યા છે એ પ્રમાણે કે આ જે વિસ્તારમાં જે છે ઘરો જે છે અંદાજો લગાવી શકાય કે અંદાજિત 5 થી 7 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। લોકોનો ઘર જે છે એ ઘરોમાં પણ 5 થી 7 ફૂટ જેટલા પાણી હાલ ભરાઈ જતા લોકોને સ્થળાંતર થવાની ફરજ પડી છે। જે રીતના સતત ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદને કારણે જે કાવેરી નદી છે એ કાવેરી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ અચાનક 4 કલાકની અંદર 10 ફૂટ જેટલું પાણીનો વધારો કાવેરી નદીમાં થયો હતો અને હવે આજે ફાયરના જવાનો, બિલીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે નવી નગરી જે વિસ્તાર છે દેસરાનો ત્યાં પહોંચી ચૂકી છે। આ દ્રશ્ય જોઈ શકો એ રીતના કે આ જે ઘરો જે છે ઘરોમાં 5 થી 7 ફૂટનું જે પાણી છે એ હાલ ભરાઈ ચૂક્યું છે અને અહીં રહેતા જે લોકો છે એમને નગરપાલિકાના જે ફાયરના જવાનો છે, ફાયર ચેરમેન જે છે એમની સાથે તમામે મહાજહેમતે આ બધાને સ્થળાંતર કરી દીધું। અત્યાર સુધીમાં બિલીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા 20 થી વધુ લોકોનું જે સ્થળાંતર છે એ સ્થળાંતર કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં આપણે સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો છે એ હાલ ઘર છોડીને જે સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે। કેટલાક લોકો હજુ પણ વિસ્તારમાં છે। આ દ્રશ્ય જોઈ શકો છો કે કેડસમાં જે પાણી છે એ કેડસમાં પાણીમાં લોકો હાલ જે સુરક્ષિત સ્થળે છે ખસી રહ્યા છે। પોતાનો જીવન જરૂરિયાતનો જે સામાનો છે એ સામાન લઈને લોકો હાલ જે સુરક્ષિત સ્થળે છે પોતાના બાળકો સાથે હાલ નીકળી રહ્યા છે। સીધા દ્રશ્યો જે છે બિલીમોરા જે દેસરા વિસ્તારના જે છે ત્યાંના દ્રશ્યો છે। આ રીતના લોકો જે છે પોતાના પરિવાર સાથે, બાળકો સાથે જે છે સુરક્ષિત સ્થળે જે ઘર વખરીનો સામાન છે, પોતાના કિંમતી ચીજ વસ્તુઓ છે એ લઈને હાલ પોતે સુરક્ષિત સ્થળે નીકળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતના સતત કાવેરી નદીનું જળસ્તર વધી રહ્યું છે જેને લઈને હાલ લોકો સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। હવે ભરૂચની તસવીર પણ બતાવીએ। ભરૂચના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે અને હાલ 97 ફૂટે વહી રહી છે। ઢાઢર નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે। વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થવાથી નદીના જળસ્તરમાં વધારો થયો છે।
હવે વલસાડ જિલ્લાથી પણ અહેવાલ આવી રહ્યા છે કે અહીં પણ મેઘમહેર આજે યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાત્રે વરસેલા વરસાદને લીધે શહેર પાણી થઈ ગયું. નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હાલર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી અને સાઈનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે. તંત્રને પણ ખૂબ રજૂઆત કરી, જો કે કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. લોકો તંત્ર પાસે સમસ્યાનું નિરાકરણ લાવવા ગુહાર લગાવી રહ્યા છે. આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે. મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે. રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે તેમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે. માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ અને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે. 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. તો વલસાડ જિલ્લામાં